ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. લાસ્ટ લેક્ચરમાં આપણે 507 યુનિટ 2નું ટોપિક 8.4 લાંગ્રેજીસ ઇક્વેશન ખતમ કર્યું હતું. આજે આપણે જનરલ એક્સપ્રેશન ફોર કાઇનેટિક એનર્જી ડિરાઈવ કરશું. કાઇનેટિક એનર્જીનું આપણે જનરલ ઇક્વેશન જનરલ કોર્ડિનેટ્સમાં જનરલાઇઝ્ડ કોર્ડિનેટ્સમાં એક્સપ્રેશન ડિરાઈવ કરવાનું છે. હવે ઇક્વેશન 8.27 જુઓ તો તમને ટીની વેલ્યુ આપણે શોધેલી છે. ટી ઇઝ ઇક્વલ ટુ હાફ એમ આર ડોટ સ્ક્વેર. 8.27માં ટી ઇઝ ઇક્વલ ટુ હાફ એમ આઈ આર ડોટ સ્ક્વેર. બરાબર. ના હવે પાછા તમે ઇક્વેશન 8.19માં જુઓ તો તમને 8.19માં લાસ્ટ લેક્ચરમાં આપણે 8.19 ઇક્વેશન જોયું હતું. એમાં તમે આરઆઈ ડોટની વેલ્યુ જોશો. આ છે આરઆઈ ડોટની વેલ્યુ. બરાબર. આરઆઈ ડોટની વેલ્યુ. આરઆઈ ડોટ એટલે ડીઆર બાય ડીટી. ડીઆર બાય ડીટી એટલે આપણું વી. યુ નો દેટ. હવે આપણી પાસે આરઆઈ ડોટ છે તો તમે આરઆઈ ડોટ સ્ક્વેરને કેવી રીતે લખી શકો? આને સ્ક્વેર કહી દેવું. આનો સ્ક્વેર કરો તો શું થાય? એ પ્લસ બીનો હોલ સ્ક્વેર શું થાય? એ પ્લસ બીનો હોલ સ્ક્વેર થાય એ સ્ક્વેર પ્લસ 2ab પ્લસ બી સ્ક્વેર. તો આને અગર તમે એ માનો તો આને સ્ક્વેર, આનો સ્ક્વેર કરવાની જગ્યાએ આપણે શું કરશું કે બે અલગ અલગ ઇન્ડાઇસીસ, આમાં ઇન્ડેક્સ જે છે તો બીજું એક ઇન્ડેક્સ કે વાપરશું. તો ડેલ આર બાય ડેલ ક્યુ જે ઇન્ટુ ડેલ આર બાય ડેલ ક્યુ કે. એ રીતે ક્યુ જે ડોટ ઇન્ટુ ક્યુ કે ડોટ. આને સ્ક્વેર કરવાની જગ્યાએ આપણે આ રીતે લખશું. બે વખત આરનો ડિફરન્સિએશન કર્યું. પહેલે ડેલ આર બાય ડેલ ક્યુ જે, બીજું ડેલ આર બાય ડેલ ક્યુ કે. ને આ જે ક્યુ જે ડોટ છે એ એકવાર ક્યુ જે ડોટ લખ્યું ને બીજી વાર સ્ક્વેરમાં બીજી વાર મલ્ટીપ્લાય કરવાનો હોય ને તો ત્યાં ક્યુ કે ડોટ લખ્યું. એટલે આ એ સ્ક્વેર આનો સ્ક્વેર ફર્સ્ટ ટર્મ થઈ ગઈ. પછી બીજી ટર્મ શું હોય? 2ab એટલે 2 ઇન્ટુ એ એટલે ડેલ આર બાય ડેલ ક્યુ જે ડોટ ઇન્ટુ બી આર્યું પ્લસ બી સ્ક્વેર એટલે આનો સ્ક્વેર આર્યું. તો આપણે આરઆઈનો સ્ક્વેર મળી ગયો, આરઆઈ ડોટનો સ્ક્વેર. હવે substituting this value of ri dot square in equation 8.35. હવે ri dot સ્ક્વેરની વેલ્યુ મળી ગઈ તો એને તમે આ ઇક્વેશનમાં અહીંયા ri ડોટ સ્ક્વેરની જગ્યાએ પુટ કરી દો અને સિમ્પ્લિફાય કરો તો તમને ટીની વેલ્યુ કંઈક આવી મળશે. હવે સિમ્પ્લિફાય કરીને ટીની વેલ્યુ આવી કઈ રીતે મળી? તો એના માટે આપણે એ જે કે ઇઝ ઇક્વલ ટુ ધીસ વેલ્યુ સપોઝ કરી, પછી બીજેને આ વેલ્યુ સપોઝ કરી અને સીને આ વેલ્યુ સપોઝ કરી. આ રીતે તો આપણે ટીની ઇક્વેશન મળી. એ જે કે બીજે અને સી કોન્સ્ટન્ટ્સ. ધ કેસ વેન ટ્રાન્સફોર્મેશન ઇક્વેશન્સ આર ઇન્ડિપેન્ડન્ટ ઓફ ટાઈમ. જ્યારે તમારા ટ્રાન્સફોર્મેશન ઇક્વેશન્સ જે છે એ ટાઈમથી ઇન્ડિપેન્ડન્ટ હોય ત્યારે, ટાઈમથી ઇન્ડિપેન્ડન્ટ હોય મતલબ શું કે ટાઈમ ઉપર ડિપેન્ડ નથી કરતા. ટાઈમ ઉપર ડિપેન્ડ ન કરે તો ડેલ આર બાય ડેલ ટી 0 થાય, કારણ કે આર જે છે એ ટી ઉપર ડિપેન્ડ જ નથી કરતો. આર ઇઝ નોટ ડિપેન્ડિંગ ઓન ટી. બરાબર. તો ડેલ આર બાય ડેલ ટી 0 થાય. અહીંયા લખેલું છે ડેલ આર બાય ડેલ ટી 0 થાય. હવે અહીંયા જુઓ બીજેમાં ડેલ આર બાય ડેલ ટી જેવી ટર્મ છે તો બીજે 0 થશે અને સીમાં પણ ડેલ આર બાય ડેલ ટી જેવી ટર્મ છે તો સી બી 0 થશે. વિચ મીન્સ બી અને સી 0 થઈ જશે. બચશે શું? ખાલી એ જે કે. બચશે શું? ખાલી એ જે કે. વિચ મીન્સ બીજે 0 છે ને સી 0 છે તો આ ટર્મ નીકળી જશે. બચશે ખાલી આ એક ટર્મ જે અહીંયા મેં લખી છે. ટી ઇઝ ઇક્વલ ટુ સમેશન ઓફ એ જે કે ક્યુ જે ડોટ ક્યુ કે ડોટ. Now
Let us now form the summation sigma QL dot del T by del QL dot. હવે આ જે તમારી ઇક્વેશન છે ને એને તમે QL ડોટ સાથે પાર્શિયલી ડિફરન્શિએટ કરો, અને આનો ડિફરન્સિએશન કરો વિથ રિસ્પેક્ટ ટુ QL ડોટ, તો તમને આવું મળશે ડેલ ટી બાય ડેલ QL ડોટ. પછી સમેશન એ જે કેની જગ્યાએ એ જે એલ, કારણ કે આપણે વિથ રિસ્પેક્ટ ટુ એલ કરીએ છીએ, અને એકને કોન્સ્ટન્ટ રાખવાનું, એટલે એલ છે તો આને કોન્સ્ટન્ટ રાખીને ક્યુ જે ડોટ પ્લસ બીજાને કોન્સ્ટન્ટ રાખીને પહેલાંને લેવાનું. એ રીતે આપણું આ હતું ને યુ વી ડેશ ઇઝ ઇક્વલ ટુ યુ ડેશ વી પ્લસ યુ વી ડેશ, એ રીતે એકને કોન્સ્ટન્ટ રાખી બીજાને ડિફરન્શિએટ કરી અને બીજાને કોન્સ્ટન્ટ રાખીને પહેલાંને ડિફરન્શિએટ કરો. આપણે ડેલ ટી બાય ડેલ ક્યુએલ ડોટ મળ્યું. હવે આને આ ઇક્વેશનને તમે ક્યુએલ ડોટ સાથે મલ્ટીપ્લાય કરી દો, બંને બાજુ ક્યુએલ ડોટ સાથે મલ્ટીપ્લાય કરો તો આ ઇક્વેશન કંઈક તમારી આવી બની જશે. હવે આ બે જુઓ, આ બે સરખા લાગે છે, વિચ મીન્સ ટુ સમેશન એ આઈ એલ ક્યુ એલ ડોટ ક્યુ આઈ ડોટ, બરાબર. હવે આ શું છે, એ ઇન્ટુ ક્યુ આઈ ડોટ અને ક્યુ જે ડોટ, એ શું છે, એ છે ટી. જો ટી એ સમથિંગ ક્યુ જે ડોટ ક્યુ કે ડોટ, એ શું છે, ટી. તો સૌથી પહેલાં તો આ બે સેમ છે તો એને એડ કરશું તો 2 ઇન્ટુ સમેશન એ આઈ એલ ક્યુ આઈ ડોટ ને ક્યુ એલ ડોટ, અને આ શું છે, આ તો આપણો ટી જ છે, હમણાં જોયું આપણે અહીંયા, વિચ મીન્સ 2 ઇન્ટુ ટી થઈ જશે, એટલે આની વેલ્યુ 2 ઇન્ટુ ટી. હવે આપણે એક એક્ઝામ્પલ કન્સિડર કરીએ. કન્સિડર illustration of double pendulum which is a system of two pendulums. Second pendulum of length L2 being suspended from the bob of first pendulum of length L1. ડબલ પેન્ડ્યુલમ એટલે શું કે એક સિમ્પલ નોર્મલ જે આપણે પેન્ડ્યુલમ છે એ છે લેન્થ L1નું, અને પછી પહેલા પેન્ડ્યુલમનો જે બોબ છે ને એ બોબથી હજી એક પેન્ડ્યુલમ લટકાવવું ઓફ લેન્થ L2, બરાબર. હવે પહેલાં તો આનું આપણે પોઝિશન કોઓર્ડિનેટ્સ જોઈએ. તો પહેલાં પેન્ડ્યુલમનું આ બાજુ એક્સ છે ને આ વાય છે, તો પહેલાં પેન્ડ્યુલમ ફર્સ્ટ પેન્ડ્યુલમની આપણે વાત કરીએ, એટલે આ ટ્રાયેંગલની વાત કરીએ તો એક્સ કોઓર્ડિનેટ આ રીતે આવડો એક્સ કોઓર્ડિનેટ જે છે એ કેટલો બનશે, આ આપણો એક્સ કોઓર્ડિનેટ છે, બરાબર. આ એ કેટલો બનશે, તો ટ્રાયેંગલમાં જુઓ, અગર આ L1 હોય અને આ થીટા હોય તો એના સામેવાળી સાઈડ શું બને, L1 સાઇન થીટા 1, બરાબર. આ સાઇન થીટા 1 એંગલ છે, અને આ વાળી એના સાથેવાળી આ જે તો x ઇઝ ઇક્વલ ટુ L1 સાઇન થીટા 1, બરાબર. એ જ રીતે આ વાળું શું બને, L1 કોસ થીટા 1, એટલે કે y1 ઇઝ ઇક્વલ ટુ L1 કોસ થીટા 1. હવે x2 અને y2 એટલે શું, x2 એટલે કે આ આટલું જે છે એ x2, સેકન્ડ બોબ સુધી જે બને છે એ છે x2 અહીંયા સુધી. તો x2 કઈ રીતે મળશે આપણે, તો એ જુઓ,
આ ટ્રાયેંગલ કન્સિડર કરો, આ ટ્રાયેંગલ તમે કન્સિડર કરો તો અગર આ θ2 છે તો આ બી θ2 થશે, આ બી θ2 થશે. અગર આ એંગલ θ2 છે તો આ બી θ2 થશે. અને અહીંયા છે L2, તો આ સાઈડ કેવી થશે, આટલું આ થશે L2 sin θ2. હવે અહીંયાથી અહીંયા સુધી L2 sin θ2 અને આ હતું અહીંયાથી અહીંયા સુધી L2 sin θ2, અહીંયા સુધી છે L1 sin θ1. તો અહીંયાથી અહીંયા સુધી શું આવે, L2 sin θ2 પ્લસ L1 sin θ1. તો આપણું x2 શું થશે, x2 થશે L1 sin θ1 પ્લસ L2 sin θ2. એ જ રીતે y2 તમે કન્સિડર કરો તો અહીંયાથી અહીંયા સુધી આપણો y1 હતો, જે કેટલો હતો, L1 cos θ1. હવે આ ટ્રાયેંગલમાં તમે કન્સિડર કરો તો અગર આ θ2 છે તો આ બી θ2 હશે, અને આ θ2 હશે તો આ શું હશે, આ સાઈડ L2 cos θ2, બરાબર. તો આટલું L1 cos θ1 ને આટલું અહીંયા સુધી L2 cos θ2. તો બંનેને એડ કરો તો શું બને, L1 cos θ1 ને L2 cos θ2, બરાબર. તો y2 ઇઝ ઇક્વલ ટુ L1 cos θ1 પ્લસ L2 cos θ2. હવે બધાને ટાઈમ સાથે ડિફરન્શિએટ કરો. x1 ડોટ ઇઝ ઇક્વલ ટુ x1 ટાઈમ સાથે ડિફરન્શિએટ કરો ને ટાઈમ સાથે ડિફરન્શિએટ કરવું એટલે dx1 બાય dt, એટલે કે x1 ડોટ. તો x1 ડોટ ઇઝ ઇક્વલ ટુ L1 કોન્સ્ટન્ટ છે એટલે એમને એમ રહેશે. પછી sin θ1, સાઇનનો ડિફરન્સિએશન cos, sin θનો ડિફરન્સિએશન cos θ1 અને θ1 ડોટ. એ જ રીતે y1નો ડિફરન્સિએશન કરો તો y1 ડોટ આવશે, x2નો ડિફરન્સિએશન કરો, y2નો ડિફરન્સિએશન કરો તો x2 ડોટ અને y2 ડોટ મળી જશે. હવે તમને ખબર છે કે કાઇનેટિક એનર્જી કેવી રીતે મળે, આપણે સ્ટાર્ટિંગમાં જોયું, કાઇનેટિક એનર્જી ઇઝ ઇક્વલ ટુ હાફ MI/RI સ્ક્વેર. જો કાઇનેટિક એનર્જી ઇઝ ઇક્વલ ટુ હાફ MI/RI સ્ક્વેર. અને અહીંયા છે આપણા પાસે બે કોર્ડિનેટ્સ, બે બોબ્સ છે, એક 1 ને એક 2. તો બંનેની કાઇનેટિક એનર્જી હશે, તો પહેલાંની કાઇનેટિક એનર્જી હશે હાફ m1r1 ડોટ સ્ક્વેર અને સેકન્ડની હશે હાફ m2r2 ડોટ સ્ક્વેર. એ બંનેને એડ કરો તો ટોટલ સિસ્ટમની આપણે એનર્જી મળી જાય, કાઇનેટિક એનર્જી. હવે r1 એટલે શું, r1 એટલે x1i ડોટ પ્લસ y1j ડોટ, એ રીતે. તો તમે r1 સ્ક્વેરને કેવી રીતે લખી શકો, x1 સ્ક્વેર પ્લસ y1 સ્ક્વેર, અને આ જે ડોટ છે એ તો રાખવું જ પડે. એ જ રીતે r2 સ્ક્વેરને કઈ રીતે લખો, r2 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ x2 સ્ક્વેર પ્લસ y2 સ્ક્વેર, અને ડોટ તો છે જ ઉપર. ખાલી આ જનરલ હતું r1 r2, એની જગ્યાએ આપણે x y કોર્ડિનેટ્સ નાખી દીધા, બીજું કાંઈ નથી કર્યું. હવે આપણી પાસે x1 y1 x2 y2 બધાની વેલ્યુઝ છે, એ બધી વેલ્યુઝ આમાં સબસ્ટિટ્યૂટ કરી અને સિમ્પ્લિફાય કરતાં તમારી ટીની વેલ્યુ મળી જાય. આ છે તમારી ડબલ પેન્ડ્યુલમ માટે કાઇનેટિક એનર્જીની વેલ્યુ, બરાબર. હવે આ જે એક્સપ્રેશન છે ને એને તમે પેલું આપણે આ જે ઇક્વેશન ડિરાઈવ કરીને આ વાળી 8.40, આ ઇક્વેશનને વાપરીને બી તમે સેમ વેલ્યુ તમને મળી શકે. બસ તમને શું કરવાનું કે એ θ1 એ θ1 θ2 અને એ θ. હવે જુઓ તમે, તમારી પાસે આ બે કોર્ડિનેટ્સ છે ઇક્વેશનમાં, QJ એન્ડ QK, બે કોર્ડિનેટ્સ છે. આપણા કેસમાં કયા કયા કોર્ડિનેટ્સ છે, આપણા કેસમાં એક કોર્ડિનેટ છે θ1 અને એક વેરિયેબલ કોર્ડિનેટ છે θ2. તો અહીંયા QJની જગ્યાએ તમે θ1 લ્યો
અને ક્યુ કેની જગ્યાએ થીટા 2 લ્યો, બરાબર. તો ફર્સ્ટ ટર્મ કેવી થાય? ફર્સ્ટ ટર્મ થાય એ થીટા 1 અને થીટા 1 ને થીટા 1 ડોટ, આ ડોટ છે એટલે ડોટનો સ્ક્વેર. પછી બીજી ટર્મ શું થાય? એ થીટા 2 અને આ બંનેમાં એ થીટા 2 પુટ કરો તો થીટા 2નો સ્ક્વેર. ત્રીજી ટર્મ શું થાય? હવે ત્રીજી ટર્મમાં એક થીટા 1 રાખવાનું અને બીજા થીટા 2 રાખવાનું, તો થીટા 1 ડોટ થીટા 2 ડોટ, બરાબર. અને એક થઈ શકે તમારું એ થીટા 1 થીટા 2 અને બીજું થઈ શકે એ થીટા 2 થીટા 1. તો આ તમારી ટીની તમને એક્સપ્રેશન મળી ગઈ. હવે તમે આ તમારી પાસે આ એની વેલ્યુ છે, તમે એની વેલ્યુ આ ઇક્વેશનમાંથી ફાઇન્ડ આઉટ કરી શકો. અને એની બધી વેલ્યુઝ મળી જાય પછી તમારે શું કરવાનું કે આ ઇક્વેશનમાં પુટ કરી દેવાનું. તો તમને આ સેમ ટીની વેલ્યુ જે મળશે એ સેમ આ જ મળશે. Symmetries and laws of conservation. Consider a system of particles in a conservative force field. કન્ઝર્વેટિવ ફોર્સ ફિલ્ડ એટલે શું? કન્ઝર્વેટિવ ફોર્સ ફિલ્ડમાં પોટેન્શિયલ જે છે ને, પોટેન્શિયલ એનર્જી એ ખાલી પોઝિશન ઉપર ડિપેન્ડ કરે, વિચ મીન્સ કે એફ ઇઝ ઓનલી ડિપેન્ડન્ટ ઓન એફ નહીં પણ પોટેન્શિયલ એનર્જી વી ઇઝ ઓનલી ડિપેન્ડન્ટ ઓન યોર પોઝિશન કોર્ડિનેટ માઇનસ ડેલ વી બાય ડેલ એક્સ. પોટેન્શિયલ એનર્જી વી જે છે ને એ વેલોસિટી ઉપર ડિપેન્ડ નથી કરતી. વેલોસિટી એટલે એક્સ ડોટ. પોટેન્શિયલ એનર્જી જે છે એ આના ઉપર ડિપેન્ડ નથી કરતી. ડેલ વી બાય, તો પછી ડેલ વી બાય ડેલ એક્સ ડોટ શું થશે? 0 થશે, બિકોઝ વી જે છે એ એક્સ ડોટ ઉપર ડિપેન્ડ નથી કરતો. વી ખાલી ઇટ ઇઝ ઓનલી ડિપેન્ડિંગ ઓન ધ પોઝિશન. તો એફ ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડેલ વી બાય ડેલ એક્સ અને ડેલ વી બાય ડેલ એક્સ આઈ ડોટ ડેલ એક્સ ડોટ ઇઝ ઇક્વલ ટુ 0. તો હવે ડેલ એલ બાય આપણે હવે લાંગ્રાન્જિયન લઈ અને એને વેલોસિટી સાથે પાર્શિયલ ડિફરન્સિએશન કરી, બરાબર. તો હવે એલ ઇઝ ઇક્વલ ટુ ટી માઇનસ વી, લાસ્ટ લેક્ચરમાં આપણે જોયું હતું. એલ ઇઝ ઇક્વલ ટુ ટી માઇનસ વી પુટ કર્યું. હવે આ સેકન્ડ ટર્મ ડેલ વી બાય ડેલ એક્સ આઈ ડોટ એ તો 0 જ થશે. અહીંયા મેં તમને સમજાવ્યું કઈ રીતે. તો બચશે શું? બચશે ખાલી આ ફર્સ્ટ ટર્મ ડેલ ટી બાય ડેલ એક્સ આઈ ડોટ. તો શું કર્યું? ડેલ બાય ડેલ એક્સ આઈ ડોટ તો એમને રાખ્યું આટલું, પછી અંદર બ્રેકેટમાં ટીને લખ્યું. આપણું ટી શું છે? ટી ઇઝ ઇક્વલ ટુ હાફ MI/RI ડોટ સ્ક્વેર. T is equal to half MI/RI dot square. હવે T is equal to half MI/RI dot નો સ્ક્વેર. તો હવે હાફ એમ છે, પછી બધાના ઉપર ડોટ્સ બી છે અને સ્ક્વેર પણ છે. RI is equal to RI square is equal to x square plus y square plus j square. સિમ્પલ. હવે ડિફરન્સિએશન વિથ રિસ્પેક્ટ ટુ એક્સ છે, તો y ને z સાથે તો એ ચેન્જ જ નહીં થાય, તો y ને ઝેડની વેલ્યુઝ જ નહીં આવે. બચશે શું? ખાલી આ વેલ્યુ. હવે આ વેલ્યુમાં પણ તમે જુઓ એક્સ સ્ક્વેરનો ડિફરન્સિએશન શું થાય? એક્સ સ્ક્વેરનો ડિફરન્સિએશન થાય 2x. તો એ જ રીતે એક્સ જે ડોટ સ્ક્વેરનો ડિફરન્સિએશન શું થાય? 2xj ડોટ, બરાબર. તો આવા હાફ mj અને 2xj ડોટ.
ખાલી આ વેલ્યુને ડિફરન્શિએટ કરો, ખાલી આને તમે ડિફરન્શિએટ કરો, બરાબર. તો બચશે શું તમારું એમ જે એક્સ જે ડોટ એમ, ઓર તમે આઈ એને આઈ વેરિયેબલ જેની જગ્યાએ આઈ લખી દો તો એમ આઈ એક્સ આઈ ડોટ. હવે એમ આઈ એક્સ આઈ ડોટ એટલે શું? એમ આઈ એક્સ ડોટ એટલે વી, એક્સ ડોટ એટલે ડી એક્સ બાય ડીટી, ને એ શું છે વી. તો આ એમ આઈ એક્સ આઈ ડોટ શું થશે? એમ આઈ વીઆઈ, અને એમ આઈ વીઆઈ શું હોય? પીઆઈ મોમેન્ટમ. તો તમે શું મેળવ્યું? તમે મેળવ્યું કે ડેલ એક્સ ડેલ એલ બાય ડેલ એક્સ આઈ ડોટ ઇઝ ઇક્વલ ટુ પી એક્સ આઈ. અને આ તમે એને જનરલમાં લખો એક્સ વાય ઝેડની જગ્યાએ, અહીંયા એક્સ વાય ઝેડની જગ્યાએ જનરલાઇઝ કોઓર્ડિનેટમાં લખો તો શું થાય? ડેલ એલ બાય ડેલ ક્યુ, એક્સ વાય ઝેડની જગ્યાએ જનરલાઇઝ કોઓર્ડિનેટ ડેલ એલ બાય ડેલ ક્યુ ડોટ ઇઝ ઇક્વલ ટુ પી, ડેલ એલ બાય ડેલ ક્યુ આઈ ડોટ ઇઝ ઇક્વલ ટુ પી આઈ. और તમે જે લખતા હો તો ડેલ એલ બાય ડેલ ક્યુ જે ડોટ ઇઝ ઇક્વલ ટુ પી જે, બરાબર. આ સેમ ઇક્વેશન છે, ખાલી એક્સ વાય ઝેડની જગ્યાએ જનરલાઇઝડ કોઓર્ડિનેટ ક્યુ જે અને પી જે એ રીતે વાપર્યું, બસ એ જ છે. Quantity Pj is called canonical or conjugate momentum. If Qj represents translation, that is the linear displacement, Pj represents linear momentum. તો હવે આ Pj ને છે ને કોન્જ્યુગેટ મોમેન્ટમ કહેવાય. અગર Qj આપણું જે છે એ લિનિયર ડિસ્પ્લેસમેન્ટ કે ટ્રાન્સલેશનને ડિનોટ કરતું હોય તો Pj આપણું લિનિયર મોમેન્ટમ હોય. Qj લિનિયર ડિસ્પ્લેસમેન્ટ તો Pj લિનિયર મોમેન્ટમ. અગર Qj એંગલ હોય તો Pj આપણું એંગ્યુલર મોમેન્ટમ. સમજ્યા? હવે તમારી પાસે આ તમને આ જે મળ્યું ને આને ડી બાય ડીટી કરો, એનો ટાઈમ ડેરિવેટિવ કરો. આ જો ડી બાય ડીટી ઓફ ડેલ એલ બાય ડેલ ક્યુ જે ડોટ, આ સ્ટાર છે અહીંયાથી કન્ટિન્યુ કરો. તમારી આ ફોર્મ્યુલા છે, આની ફોર્મ્યુલા મેં ફરીથી લખી, પી જે ઇઝ ઇક્વલ ટુ ડેલ એલ બાય ડેલ ક્યુ જે ડોટ. પછી તમે શું કરો કે આને બંને બાજુ ડી બાય ડીટી કરો, તો આ શું થઈ જશે? આને ડી બાય ડીટી કરશો તો અહીંયા ડી બાય ડીટી આવ્યું જો, અને આને તમે ડી બાય ડીટી કરો, ડી બાય ડીટી ઓફ પી જે એટલે કે પી જે ડોટ થયું, બરાબર. હવે ફ્રોમ ઇક્વેશન 8.34, ઇક્વેશન 8.34 એટલે કયું? તો લાંગ્રાન્જેઝ ઇક્વેશન. આ ઇક્વેશનથી તમને શું જોવા મળે? તમને જોવા મળે કે ડી બાય ડીટી ઓફ ડેલ એલ બાય ડેલ ક્યુ જે ડોટ ઇઝ ઇક્વલ ટુ ડેલ એલ બાય ડેલ ક્યુ જે. જોયું? બસ આ માઇનસ સાઇન ફર્સ્ટ સેકન્ડ ટર્મને માઇનસ વિથ માઇનસ ઓ બાજુ લઈ જાઓ, તો ડી બાય ડીટી ઓફ ડેલ એલ બાય ડેલ ક્યુ જે ડોટ ઇઝ ઇક્વલ ટુ ડેલ એલ બાય ડેલ ક્યુ જે. તો એ જ ઇક્વેશનને મેં ફરીથી આ રીતે અહીંયા લખી, ઉપર જે મેં રેડ ઇંકમાં લખી હતી એ જ ઇક્વેશન આ લખી મેં, ડી બાય ડીટી ઓફ ડેલ એલ બાય ડેલ ક્યુ જે ડોટ ઇઝ ઇક્વલ ટુ ડેલ એલ બાય ડેલ ક્યુ જે, બરાબર. હવે આ બે ઇક્વેશન જુઓ, આ બે ઇક્વેશનને તમે સરખાવો તો જો બંને બાજુ ડી બાય ડીટી ઓફ ડેલ એલ બાય ડેલ ક્યુ જે ડોટ છે. અગર આ બેને તમે સરખાવો તો પી જે ડોટ ઇઝ ઇક્વલ ટુ ડેલ એલ બાય ડેલ ક્યુ જે થાય. સો પી જે ડોટ ઇઝ ઇક્વલ ટુ ડેલ એલ બાય ડેલ ક્યુ જે. હવે એલની જગ્યાએ આપણે ટી માઇનસ વી પુટ કર્યો, એલની જગ્યાએ ટી માઇનસ વી પુટ કર્યો. હવે તમે ટીમાં જુઓ, તમે ટીના એક્સપ્રેશનમાં
ટીનું એક્સપ્રેશન છે ½ mi/ri², બરાબર, ri.2 ½ mi/ri.2, એટલે આમાં વેલોસિટીવાળી ટર્મ્સ છે, r ડોટવાળી ટર્મ્સ છે, પોઝિશનવાળી ટર્મ્સ નથી. ટીમાં ક્યાંય જો r વાળી પોઝિશનવાળી ટર્મ નથી. અને આ ડેલ એલ આ ડેલ ક્યુ જે શું છે એ છે તમારી પોઝિશન કોઓર્ડિનેટ, જનરલાઇઝ્ડ કોઓર્ડિનેટ્સ છે, બરાબર. તો એના ઉપર ટી તો ડિપેન્ડ કરતો નથી, તો ડેલ ટી બાય ડેલ ક્યુ જે થશે તમારો 0 બચશે. શું આયરો ડેલ માઇનસ ઓફ ડેલ વી બાય ડેલ ક્યુ જે. બટ ફ્રોમ ઇક્વેશન 8.31 ઇક્વેશન ઉપર જાઓ તમે, તો તમને જનરલાઇઝ્ડ લાસ્ટ લેક્ચરમાં આપણે જોયું હતું કે તમને જનરલાઇઝ્ડ ફોર્સ ક્યુ જે મળશે. ક્યુ જે ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડેલ વી બાય ડેલ ક્યુ જે. તો ઇક્વેશન 8.31 મેં ફરીથી લખી. હવે સરખાવો આ બેને, પી જે ડોટ અને ક્યુ જેને, તો આ બે સરખા છે, વિચ મીન્સ કે પી જે ડોટ ઇઝ ઇક્વલ ટુ ક્યુ જે. તો આપણે શું મળ્યું? પી જે ડોટ ઇઝ ઇક્વલ ટુ કેપિટલ ક્યુ જે. Now cyclic or ignorable coordinates. The Lagrangian L is written as function of qj and qj dot. If any one coordinate is absent in the expression, then for Lagrangian the partial derivative of L with respect to qk will vanish. તો જો લાંગ્રાન્જિયન એલ જે છે એ કેવી રીતે લખવામાં આવે છે? લાંગ્રાન્જિયન એલ તમારો આ રીતે લખવામાં આવે. આ રીતે Q1, Q2, Q3 અને Q1 ડોટ, Q2 ડોટ, Q3 ડોટ, એ રીતે. તો Q અને Q ડોટના ફંક્શન છે એલ. એલ કોનો ફંક્શન છે? Q અને Q ડોટનો. હવે બેમાંથી કોઈ એક પણ મિસિંગ હોય, ધારો કે બેમાં એના ફંક્શનમાં હોય જ નહીં, ધારો કે એલમાં ક્યુ છે, ક્યુ ડોટ છે, બરાબર. હવે ધારો કે કોઈ એક ફંક્શન જે છે ક્યુ કે એમાં છે જ નહીં, એલ ઇઝ ઓનલી ડિપેન્ડન્ટ ઓન અધર ક્વોન્ટિટીઝ. ક્યુ કે ઉપર ડિપેન્ડ જ નથી કરતી, આ ક્યુ ઉપર ડિપેન્ડ નથી કરતી, તો ડેલ એલ બાય ડેલ ક્યુ કે કેટલું થાય? 0 થાય, કારણ કે એલ જે છે એ ક્યુ કે ઉપર ડિપેન્ડ જ નથી કરતો. સી, if any one coordinate say qk is absent in the expression for Lagrangian, છે જ નહીં, તો ડેલ એલ બાય ડેલ ક્યુ કે 0 થાય. હવે લાંગ્રાન્જિયન ઇક્વેશન કેવું છે? લાંગ્રાન્જિયન ઇક્વેશન 8.34 જુઓ. 8.34 આપણે ફરીથી જઈએ લાંગ્રાન્જિયન ઇક્વેશન ઓફ મોશનમાં. આ ક્વેશ્ચન જુઓ. હવે આ ડેલ એલ બાય ડેલ ક્યુ જેને આ બાજુ લઈ આવો ખાલી, તો આ તમારું ઇક્વેશન કેવું થઈ જાય? આવું કંઈક થઈ જાય, બરાબર. આવું કંઈક થાય. હવે ડેલ એલ બાય ડેલ ક્યુ કે કેવું છે? 0. ડેલ એલ બાય ડેલ ક્યુ કે 0 છે, તો આ બી 0 થાય. તો એ વસ્તુને મેં અહીંયા લખ્યું છે. તો ડી બાય ડીટી ઓફ ડેલ એલ બાય ડેલ ક્યુ કે ડોટ ઇઝ ઇક્વલ ટુ 0. હવે ડી બાય ડીટી ઓફ સમથિંગ ઇઝ 0, તો એ વેલ્યુ કોન્સ્ટન્ટ હોય. કોન્સ્ટન્ટનો ટાઈમ ડેરિવેટિવ 0 હોય, વિચ મીન્સ કે આ જે વેલ્યુ છે ડેલ એલ બાય ડેલ ક્યુ કે ડોટ એ કોન્સ્ટન્ટ છે. અગર કોઈ વસ્તુનો ડેરિવેટિવ 0 હોય મતલબ એ કોન્સ્ટન્ટ છે. તો આ વસ્તુનો અગર ડેરિવેટિવ 0 છે એનો મતલબ કે આ વસ્તુ કોન્સ્ટન્ટ છે. તો આ કોન્સ્ટન્ટ મેં અહીંયા
લખ્યું. હવે ડેલ એલ બાય ડેલ ક્યુ કે ડોટ શું થાય? ડેલ એલ બાય ડેલ ક્યુ કે ડોટ. ડેલ એલ બાય ડેલ ક્યુ ડોટ ઇઝ ઇક્વલ ટુ પી. સો ડેલ એલ બાય ડેલ ક્યુ ડોટ ઇઝ ઇક્વલ ટુ પી. સો અગર ડેલ એલ બાય ડેલ ક્યુ ડોટ કોન્સ્ટન્ટ હોય તો પી પણ કોન્સ્ટન્ટ હોય. એનો મતલબ શું? Thus, whenever coordinate qk does not appear explicitly in the Lagrangian L, the corresponding linear momentum is constant of motion. So, constant of motion. Such a coordinate is called cyclic or ignorable. તો જ્યારે તમારા લાંગ્રાન્જિયનમાં કોઈ એક કોર્ડિનેટ જે છે એ એબસેન્ટ હોય એને એક તો સાયક્લિક ઇગ્નોરેબલ કોર્ડિનેટ કહેવાય. એના કોરસ્પોન્ડિંગ જે મોમેન્ટમ હોય ક્યુકેના કોરસ્પોન્ડિંગ જે મોમેન્ટમ છે પીકે એ કોન્સ્ટન્ટ હોય. When generalized translation qk is cyclic, that is absent in Lagrangian, it means that system can be translated along qk without having any effect on Lagrangian. The Lagrangian function L is unchanged under this translation and equation of motion remains same. Thus, the system is invariant under translation, or the system is said to have translational symmetry. જ્યારે આપણું મોશન હોય ટ્રાન્સલેશન મોશન, અને ટ્રાન્સલેશન કોર્ડિનેટ ક્યુ કે અગર સાયક્લિક છે. સાયક્લિક એટલે શું? સાયક્લિક કોર્ડિનેટ એટલે જે લાંગ્રાન્જિયનમાંથી એબસેન્ટ છે એને આપણે અહીંયા સાયક્લિક કોર્ડિનેટ કીધું છે. સાયક્લિક. અને એ સાયક્લિક કોર્ડિનેટ છે એનો મતલબ શું? કે એનો કોઈ ઇફેક્ટ નથી થતો લાંગ્રાન્જિયન ઉપર. તો સિસ્ટમને તમે ક્યુકેના અલોંગ ટ્રાન્સલેટ કરી શકો છો વિધાઉટ હેવિંગ એની ઇફેક્ટ ઓન ધ લાંગ્રાન્જિયન, કારણ કે લાંગ્રાન્જિયનમાં છે જ નહીં. સો લાંગ્રાન્જિયન એલ ઇઝ અનચેન્જ્ડ અંડર ધીસ ટ્રાન્સલેશન. એટલે જ્યારે તમે ટ્રાન્સલેશન કરો છો ત્યારે લાંગ્રાન્જિયન અનચેન્જ રહે છે. લાંગ્રાન્જિયન અનચેન્જ રહે મતલબ શું? કે ઇક્વેશન ઓફ મોશન બી અનચેન્જ રહે, વિચ મીન્સ that the system is invariant under translation. એટલે કે તમે જ્યારે સિસ્ટમને ટ્રાન્સલેટ કરો, ટ્રાન્સલેટરી મોશન થાય સિસ્ટમમાં, તો સિસ્ટમ ઇનવેરિયન્ટ રહે છે, ચેન્જ નથી થતી, વેરી નથી કરતી. અને સિસ્ટમને એક સિમેટ્રી છે, ટ્રાન્સલેશનલ સિમેટ્રી છે. બરાબર. હવે કન્ઝર્વેશન ઓફ લિનિયર મોમેન્ટમ કોરસ્પોન્ડ્સ ટુ ટ્રાન્સલેશનલ સિમેટ્રી. જ્યારે લિનિયર મોમેન્ટમ કન્ઝર્વ થાય ત્યારે આપણી સિસ્ટમમાં ટ્રાન્સલેશનલ સિમેટ્રી હોય. એ જ રીતે જ્યારે એન્ગ્યુલર મોમેન્ટમ કન્ઝર્વ થાય ત્યારે આપણા બોડીમાં રોટેશનલ સિમેટ્રી હોય. ફરીથી, જ્યારે લિનિયર મોમેન્ટમ કન્ઝર્વ થાય ત્યારે આપણી બોડીમાં ટ્રાન્સલેશનલ સિમેટ્રી હોય. જ્યારે એન્ગ્યુલર મોમેન્ટમ કન્ઝર્વ થાય ત્યારે આપણી બોડીમાં રોટેશનલ સિમેટ્રી હોય. તો આપણે શું મળ્યું કે કન્ઝર્વેશન ઓફ લિનિયર મોમેન્ટમ અને કન્ઝર્વેશન ઓફ એન્ગ્યુલર મોમેન્ટમ સામે કોઈક સિમેટ્રી મળી. તો હવે અગર આપણી પાસે કન્ઝર્વેશન ઓફ એનર્જી છે, કન્ઝર્વેશન ઓફ એનર્જી સામે પણ કોઈક ટાઈપની સિમેટ્રી મળવી જોઈએ. Therefore, it appears that conservation of energy of the system must also correspond to some symmetry. કોઈક સિમેટ્રીને તો કરસ્પોન્ડ કરવી જોઈએ. એ કઈ સિમેટ્રી છે હવે આપણે જોશું. Now, if the Lagrangian L is not of a system does not depend explicitly on time. અગર એ લાંગ્રાન્જિયન એલ જે છે એ ડી ઉપર ડિપેન્ડ ન કરતો, ટાઈમ ઉપર ડિપેન્ડ ન કરતો હોય તો ડી એલ બાય ડી ટી 0 થાય, કારણ કે ટાઈમ પર ડિપેન્ડ જ નથી કરતો. તો ડિફરન્સિએશન વિથ ટાઈમ વિલ બી 0. ડી એલ બાય ડી ટી ઇઝ ઇક્વલ ટુ 0. Hence the total time derivative of L is given by. હવે L is a function of Q and જો L કોનો ફંક્શન છે? L is a function of Qj અને Qj dot. L is a function of
QJ અને QJ ડોટ. તો dl/dt શું થાય? dl/dt થાય del L T અને del QJ મલ્ટીપ્લાય એન્ડ ડિવાઈડ પ્લસ del L/t અને del QJ ડોટ મલ્ટીપ્લાય એન્ડ ડિવાઈડ. હવે del Q/del T શું થાય? del Q/del T થાય Q ડોટ. તો આ del Q/del T ની જગ્યાએ Q ડોટ. હવે del Q ડોટ એટલે ફર્સ્ટ ડિફરન્સિએશન હોય ને ફરીથી ડિફરન્શિએટ કરો તો શું બને? સેકન્ડ ડિફરન્સિએશન. તો del Q ડોટ બાય del T ઇઝ Q ડોટ ડોટ. તો આ del Q ડોટ બાય del T ની જગ્યાએ Q ડોટ ડોટ. તો આપણે dl/dt ની વેલ્યુ મળી. જો dl/dt ની વેલ્યુ મળી, મેં અહીંયા લખી દીધી. નાઉ યુઝિંગ લાંગરાન્જેસ ઇક્વેશન. હવે લાંગરાન્જેસ ઇક્વેશન એટલે તમે ફરીથી ઇક્વેશન 8.34 જુઓ. ઇક્વેશન 8.34 માંથી આપણે ઘણીવાર આ વસ્તુ લખી છે. આ ઇક્વેશન 8.34 છે ને આને આ બાજુ લઈ જાઓ તો શું બને? d/dt આ બાજુ લઈ જાઓ તો આ ઇક્વેશન કેવી બને? આ ઇક્વેશન કંઈક આવી બને. d/dt ઓફ del L/del QJ ડોટ ઇઝ ઇક્વલ ટુ del L/del QJ. હવે del L/del QJ ની વેલ્યુ જો અહીંયા જે છે del L/del QJ એની જગ્યાએ d/dt ઓફ del L/del QJ ડોટ. ફરીથી ઇક્વેશન 8.34 જઈ ને જુઓ કે del L/del QJ ઇઝ ઇક્વલ ટુ d/dt ઓફ del L/del QJ ડોટ. બસ આપણે આટલું જ કર્યું છે. હવે સેકન્ડ ટર્મને હું કઈ રીતે લખીશ જુઓ તમે. Q ડોટ del L/del Q ડોટ. Q ડોટ બાય del Q ડોટ ઇન્ટુ del L/del Q ડોટનું ટાઈમ ડિફરન્સિએશન કરી તો શું થાય? સૌથી પહેલાં આપણે આને કોન્સ્ટન્ટ રાખવાનું del L/del Q ડોટને અને આને ડિફરન્શિએટ કરવાનું. તો કેટલું થાય? Q ડોટનું ડિફરન્સિએશન શું થાય? Q ડોટ ડોટ. પછી શું કરવાનું? આપણે આને કોન્સ્ટન્ટ રાખવાનું Q ડોટને અને કોને ડિફરન્શિએટ કરવાનું? આને ડિફરન્શિએટ કરવાનું. આને ડિફરન્શિએટ કરો તો શું આવે? d/dt ઓફ del L/del Q ડોટ. હવે તમે શું કરો કે આ ટર્મને આ બાજુ લઈ આવો તો બચશે શું? ખાલી આ ટર્મ. ફરીથી આ ટર્મને આ બાજુ લઈ આવો માઇનસમાં તો બચશે શું? ખાલી આ ટર્મ. તો ને જે આ ટર્મ આ બંને ટર્મ સેમ છે. જો del L/del Q ડોટ Q ડબલ ડોટ. તો this term માઇનસ this term એ જે છે એ અહીંયા એડ થઈ જશે. આને આ બાજુ લઈ આવો અને પછી જે વેલ્યુ આવે આ બાજુ અહીંયા પુટ કરી દો. તો તમારી આ ઇક્વેશન કંઈક આવી બની જશે. બરાબર? એ વેલ્યુઝ પુટ કરીને જોઈ લો જાતે, ઇઝી છે. હવે આમાં બંને બાજુ dl/dt છે એને કોમન લ્યો તો અને પછી આને આ બાજુ પહેલાં તો આને આ બાજુ લઈ આવો આખાને અને બંનેમાં dl/dt કોમન છે એને કોમન કાઢો. બ્રેકેટમાં શું બચશે? બ્રેકેટમાં બચશે L. પછી આ બાજુ આવશે એટલે માઇનસ સાઇન આવશે. પછી સમેશન Q ડોટ અને del L/del Q ડોટ. બરાબર?
અને આ બાજુ લઈ આવે એટલે અહીંયા તો 0 જ બચશે. હવે ડેરિવેટિવ ઓફ સમથિંગ ઇઝ 0, તો ધેટ સમથિંગ હેઝ ટુ બી કોન્સ્ટન્ટ, કારણ કે એક કોન્સ્ટન્ટ વેલ્યુનો જ ડેરિવેટિવ 0 હોય. તો આનો ડેરિવેટિવ 0 છે એનો મતલબ આ કોન્સ્ટન્ટ છે. તો આને તમે એક કોન્સ્ટન્ટ કહેશો. અને કોન્સ્ટન્ટ, સો ધીસ ઇઝ અ કોન્સ્ટન્ટ, ધીસ ઇઝ અ કોન્સ્ટન્ટ. અને માનો કે આ કોન્સ્ટન્ટ -h છે. લેટ અસ ડિનોટ ધીસ કોન્સ્ટન્ટ બાય -h. તો આ કોન્સ્ટન્ટને તમે -h થી ડિનોટ કરો. તો this bracket, ખાલી this bracket is equal to -h. તો પ્લસ h શું થાય? આનું ઉલટું, એટલે કે સમેશન ઓફ q ડોટ ડેલ એલ બાય ડેલ ક્યુ ડોટ -l. ફરીથી આ જે બ્રેકેટ છે ને એને તમે -h લખો. તમે -h મળ્યું તો તમને h જેવું કંઈક મળી જશે. હવે ઇક્વેશન 8.49માં જુઓ, ડેલ એલ બાય ડેલ ક્યુ ડોટ શું થાય? p થાય. જો ઇક્વેશન 8.49માં જુઓ તમે, ડેલ એલ બાય ડેલ ક્યુ ડોટ ઇઝ ઇક્વલ ટુ p. તો ડેલ એલ બાય ડેલ ક્યુ ડોટની જગ્યાએ p પુટ કરી દીધું. તો તમારું આ ઇક્વેશન કંઈક આવું થઈ ગયું, h ઇઝ ઇક્વલ ટુ ક્યુ ડોટ p માઇનસ એલ. હવે આ p શું છે? h ઇઝ ઇક્વલ ટુ સમેશન ક્યુ ડોટ p માઇનસ એલ. હવે આ p શું છે? p છે ડેલ ટી બાય ડેલ ક્યુ જે ડોટ. આ વસ્તુ આપણે આ કેવી રીતે ખબર પડી આપણે? હવે આ જુઓ તમે, p ઇઝ ઇક્વલ ટુ, આ સ્ટેપ પછી પહેલાં તો અહીંયા આવો, p ઇઝ ઇક્વલ ટુ ડેલ એલ બાય ડેલ ક્યુ ડોટ. એ તો આપણે ખબર છે, p ઇઝ ઇક્વલ ટુ ડેલ એલ બાય ડેલ ક્યુ ડોટ. એ આપણે ઇક્વેશન 8.49માં જોયું. હવે એલ ઇઝ ઇક્વલ ટુ ટી માઇનસ વી, બરાબર. હવે તમને ખબર છે કે વી જે છે આપણો એ ક્યુ ડોટ ઉપર ડિપેન્ડ નથી કરતો. હાર્યું, વી જે છે એ આપણો ક્યુ ડોટ ઉપર ડિપેન્ડ નથી કરતો. પોટેન્શિયલ એનર્જી જનરલાઇઝ્ડ વેલોસિટી ઉપર ડિપેન્ડ નથી કરતી. તો ડેલ વી બાય ડેલ ક્યુ ડોટ ઇઝ ઇક્વલ ટુ 0. એટલે આ ટર્મ તો રહેશે જ નહીં. ડેલ વી બાય ડેલ ક્યુ ડોટ એ તો રહેશે જ નહીં. બચશે શું? ખાલી ડેલ ટી બાય ડેલ ક્યુ ડોટ. તો ડેલ ટી બાય ડેલ ક્યુ ડોટ. સો ધીસ, આ પી જે છે ને, પી એની જગ્યાએ આ ડેલ ટી બાય ડેલ ક્યુ ડોટ પુટ કરી દો. તો તમારું ઇક્વેશન કંઈક આવું આવશે. આ પીની જગ્યાએ ડેલ ટી બાય ડેલ ક્યુ ડોટ. હવે આ ટર્મ જે છે ને, આ ટર્મ આપણી આ કેટલી થશે? આ 2t થશે. આ બી આપણે છે ને ડિરાઈવ કર્યું કેમાં? તો ઇક્વેશન, હા જો ઇક્વેશન 8.41માં જુઓ, સમેશન ક્યુ ડોટ ડેલ ક્યુ બાય ડેલ ટી બાય ડેલ ક્યુ ડોટ ઇઝ ઇક્વલ ટુ 2t. એ જ વસ્તુ છે અહીંયા. સમેશન ઓફ ક્યુ ડોટ ડેલ ટી બાય ડેલ ક્યુ ડોટ. તો ધેટ વોઝ ઇઝ ઇક્વલ ટુ 2t. તો આની જગ્યાએ 2t નાખ્યું. આપણે શું વાપર્યું છે? ઇક્વેશન 8.41. ઇક્વેશન 8.41 જુઓ, તો h ઇઝ ઇક્વલ ટુ 2t માઇનસ એલ. h ઇઝ ઇક્વલ ટુ 2t માઇનસ એલ. હવે આ એલ શું છે? એલ ઇઝ અ ફંક્શન ઓફ એલ ઇઝ ટી માઇનસ વી. એ પુટ કર્યું. તો શું થશે? 2t માઇનસ ટી, ધેટ ઇઝ ટી. અને આ માઇનસ માઇનસ છે તો પ્લસ થઈ જશે. તો ટી પ્લસ વી. હવે ટી શું છે? ટી છે તમારી કાઇનેટિક એનર્જી, અને વી શું છે?
potential energy. Kinetic energy plus potential energy is equal to total energy E. So E is the total energy of system and is a constant of motion. So H is equal to E. E is a constant of motion. હવે E constant છે તો સામે H will also be like that. So the function H introduced in equation is called Hamiltonian of the system. It is equal to total energy of the system only when the kinetic energy of system is homogeneous quadratic function of velocity and potential is independent of velocities. એ આપણે આગળ જોયું કે આપણી પોટેન્શિયલ એનર્જી છે એ વેલોસિટીઝથી ઇન્ડિપેન્ડન્ટ હોય, ખાલી પોઝિશન ઉપર ડિપેન્ડન્ટ હોય, અને આપણી કાઇનેટિક એનર્જી જે છે એ ખાલી હાફ એમ આર આઈ ડોટ સ્ક્વેર એટલે ખાલી કાઇનેટિક એનર્જી ખાલી આપણી આના ઉપર ડિપેન્ડ કરે, વેલોસિટી ઉપર. એ કન્ડિશન ઉપર આપણે આ ડિરાઈવ કર્યું છે, વિચ મીન્સ આ જે એચ છે ને એને ઇટ્સ કોલ્ડ ધ હેમિલ્ટોનિયન ઓફ ધ સિસ્ટમ. બરાબર. હવે આપણે અમુક એક્ઝામ્પલ્સ લઈએ. ફર્સ્ટ ઇલસ્ટ્રેશન. કન્સિડર ધ મોશન ઓફ પાર્ટિકલ ડ્યુ ટુ કન્ઝર્વેટિવ ફોર્સ ફિલ્ડ કોમ્પોનન્ટ એફએક્સ એફઝેડ. કાઇનેટિક એનર્જી કેવી હોય? કાઇનેટિક એનર્જી આપણે ખબર છે હાફ એમ આર આઈ સ્ક્વેર. આરઆઈ સ્ક્વેરને આરઆઈ ડોટ સ્ક્વેરને કઈ રીતે લખશો? એના 3 કોમ્પોનન્ટ છે એક્સ વાય ઝેડ. તો આર સ્ક્વેરને એ રીતે લખવાનું એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર પ્લસ ઝેડ સ્ક્વેર, અને બધા ઉપર ડોટ તો રહેશે જ કારણ કે આર ડોટ સ્ક્વેર છે. હવે જુઓ, તમે અગર ડેલ ટી બાય ડેલ એક્સ કરો, મતલબ આ બંનેને આ ટીને એક્સ સાથે મલ્ટીપ્લાય કરો તો શું થાય? મલ્ટીપ્લાય નહીં, ડેરિવેટિવ કરો તો શું થાય? ડેલ ટી બાય ડેલ એક્સ 0 થશે, બિકોઝ ટીમાં ક્યાંય એક્સ નથી, ટીમાં ક્યાંય વાય નથી, ટીમાં ક્યાંય ઝેડ નથી. એક્સ ડોટ છે, વાય ડોટ છે અને ઝેડ ડોટ છે, ક્યાંય એક્સ વાય કે ઝેડ નથી. તો ડેલ ટી બાય ડેલ એક્સ, ડેલ ટી બાય ડેલ વાય અને ડેલ ટી બાય ડેલ ઝેડ 0 થશે. હવે ડેલ ટી બાય ડેલ એક્સ ડોટ કરો તો ડેલ ટી બાય ડેલ એક્સ ડોટ કરો તો શું થાય? અહીંયા છે જો એક્સ ડોટ છે, વિચ મીન્સ આ વાળી ટર્મ ડિફરન્શિએટ થશે. આ વાળી ટર્મ ડિફરન્શિએટ થશે તો શું મળશે આપણે? હાફ એમ પછી એક્સ ડોટ સ્ક્વેરનો ડિફરન્શિએશન કરો તો શું આવે? 2x ડોટ, એટલે 2 2 કેન્સલ, એમ એક્સ ડોટ તમારો એમ એક્સ ડોટ આવશે. એ જ રીતે તમે વાય સાથે કરો ડેલ ટી બાય ડેલ વાય ડોટ ઇઝ ઇક્વલ ટુ એમ વાય ડોટ, એ બધું. અને એ જ રીતે ઝેડ સાથે કરો તો એમ ઝેડ ડોટ આવશે. હવે ડેલ ટી બાય ડેલ એક્સ ડોટ મળ્યું, એનું તમે ફરીથી ડિફરન્શિએશન કરો, ડી બાય ડીટી કરો તો શું થાય? બંને બાજુ ડી બાય ડીટી કરો, એરું અહીંયા કર્યું છે. સો ડી બાય ડીટી ઓફ એમ એક્સ ડોટ, ડી બાય ડીટી ઓફ એમ એક્સ ડોટ, એટલે કે એમ કોન્સ્ટન્ટ છે, બારી આવી જાય. એક્સ ડોટનો ફરીથી ડિફરન્શિએટ કરો તો એક્સ ડબલ ડોટ આવી જાય. બરાબર. હવે એક્સ ડોટ વેલોસિટી છે તો એક્સ ડબલ ડોટ, ડબલ ડિફરન્સિએશન ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ એક્સલરેશન. એક્સ ડબલ ડોટ ઇઝ ઇક્વલ ટુ ડી સ્ક્વેર એક્સ બાય ડીટી સ્ક્વેર, ને ડી સ્ક્વેર એક્સ બાય ડીટી સ્ક્વેર શું છે? એક્સલરેશન એ. તો આ શું થઈ ગયું? એમ એ. તો આ વેલ્યુ તમારી એમ એ થઈ જશે. અને એમ એ શું હોય? એમ એ હોય આપણો ફોર્સ. તો આ થઈ ગયો એફ એક્સ ફોર્સ. ને આ આપણે શું મળ્યું? એફ ઇઝ ઇક્વલ ટુ એમ એ. એ આપણું શું છે? ન્યૂટન્સ સેકન્ડ લો, ન્યૂટનની બીજો નિયમ. સો ધીસ ઇઝ નથિંગ બટ ન્યૂટન્સ ઇક્વેશન ઓફ મોશન. આ એક નાનો એક્ઝામ્પલ હતો. એ જ રીતે એટવુડ્સ મશીન. એટવુડ્સ મશીન શું છે? આ ફિગર જુઓ છો? આ ફિગર છે એટવુડ્સ મશીન. It is a simple mechanical system with a holonomic constraint. It consists of two masses m1 and m2 tied together by means of cord of length L. આપણા પાસે એટવુડ્સ મશીનમાં 2 માસીસ છે, m1 અને m2, અને આ 2 માસીસ છે ને એ એકબીજા સાથે
એક કોર્ડ એટલે કે એક સ્ટ્રિંગ સાથે જોડાયેલા છે. એ સ્ટ્રિંગ જે છે આખી, આ જો આખી જે સ્ટ્રિંગ છે અહીંયા સુધી, એ સ્ટ્રિંગની લેન્થ છે એલ. ઓકે, the cord is passes through light frictionless pulley and two masses hang on the two sides of the pulley. અને આ જે કોર્ડ છે ને, આ જે સ્ટ્રિંગ છે, એને આપણે એક પુલીના થ્રુ પાસ કર્યું. આ જો એક પુલી છે અને પુલીના બંને બાજુ આપણા માસ હેંગ કરે છે. હવે લેન્થ ઓફ સ્ટ્રિંગ ઇઝ કોન્સ્ટન્ટ. આપણે જે દોરી એકવાર બાંધી દીધી એ તો આટલી જ રહેશે, એમાં કાંઈ લાંબી કે ટૂંકી નહીં થાય, બરાબર. તો લેન્થ ઓફ ધ સ્ટ્રિંગ એલ ઇઝ કોન્સ્ટન્ટ, લેન્થ ઓફ ધ સ્ટ્રિંગ એલ ઇઝ કોન્સ્ટન્ટ. અગર એલ કોન્સ્ટન્ટ છે તો એલનો ડિફરન્સિએશન ડીએલ બાય ડીટી કેટલો થાય? 0 થાય. તો એલ ડોટ જે છે એ 0 થશે. તો અગર એલ કોન્સ્ટન્ટ છે તો એલ ડોટ 0 થશે. હવે આ સિસ્ટમની કાઇનેટિક એનર્જી ને પોટેન્શિયલ એનર્જી કેવી રીતે કાઢવાની? કાઇનેટિક એનર્જી અને પોટેન્શિયલ એનર્જી કાઢવા માટે હું શું કરીશ? આ બે માસીસ છે, બરાબર, m1 અને m1 અને m2. તો એ બંનેના એક પહેલાં તો કાઇનેટિક એનર્જી, બંનેની કાઇનેટિક એનર્જી એડ કરીશ તો મને સિસ્ટમની ટોટલ કાઇનેટિક એનર્જી મળશે. T=T1 + T2. એ જ રીતે પોટેન્શિયલ V1 + V2. બંનેના પોટેન્શિયલને એડ કરીશ તો મને મળશે ટોટલ પોટેન્શિયલ એનર્જી. હવે ફર્સ્ટની વાત કરીએ તો પુલીથી અહીંયા સુધી, રેફરન્સ પોઈન્ટથી અહીંયા સુધી ડિસ્ટન્સ કેટલો છે? x છે, બરાબર. તો T1 કેટલો થશે? હાફ m1 x ડોટ સ્ક્વેર. કારણ કે આપણે ખબર છે T=હાફ m r ડોટ સ્ક્વેર હોય છે. એ આપણે આ લેક્ચર સ્ટાર્ટ જ ઇક્વેશનથી કર્યું, બરાબર. અને આની લેન્થ x છે તો પોટેન્શિયલ એનર્જી કેટલી થશે? -m1 gx, -m1 gx, બરાબર. હવે આટલી અગર લેન્થ x થઈ ગઈ તો બાકી બચેલી લેન્થ કેટલી થશે? l - x. શું કામ? ટોટલ લેન્થ x l છે. ટોટલ લેન્થ આખી અહીંયાથી લઈને અહીંયા સુધી સ્ટ્રિંગ જે છે ને આખી લેન્થ કેટલી છે? l. તો અગર આટલાકમાં x વપરાઈ ગયો તો બાકી કેટલું બચ્યું હશે? બાકી આટલું બચેલું હશે l - x. તો આટલી સ્ટ્રિંગના કારણે આની પોટેન્શિયલ એનર્જી કેટલી હશે? હાફ m2. આ માસ m2 છે, હાફ m2 l - x ડોટનો સ્ક્વેર. હવે એલ ડોટ જે છે એ 0 હશે, એલ કોન્સ્ટન્ટ છે તો એલ ડોટ 0 થશે. તો આ બચશે નહીં, બચ્યું શું? ખાલી હાફ m2 x ડોટ સ્ક્વેર, હાફ m2 x ડોટ સ્ક્વેર. એ જ રીતે આની પોટેન્શિયલ એનર્જી કેટલી થશે? V2 - m2g ઇન્ટુ આ કેટલી સ્ટ્રિંગ છે? l - x જેટલી, તો -m2g l - x. તો આપણે T1ની વેલ્યુ મળી અને આ આપણે T2ની વેલ્યુ મળી. તો ટોટલ કાઇનેટિક એનર્જી કેટલી થશે? T=T1 + T2. એ જ રીતે આ આપણે V1ની વેલ્યુ મળી અને આ આપણે V2ની વેલ્યુ મળી. તો ટોટલ પોટેન્શિયલ એનર્જી કેટલી થશે? V1 + V2. હવે લાંગ્રાન્જિયન T - V. તો તમે શું કરો કે આ ઇક્વેશનમાંથી આને માઇનસ કરી દો તો તમારી કંઈક આવી જશે લાંગ્રાન્જિયન. ને બસ એ ન ભૂલજો
કે અહીંયા એલ ડોટની વેલ્યુ તમને 0 નાખવાની છે. એલ ઇઝ કોન્સ્ટન્ટ રાઈટ, સ્ટ્રિંગની લેન્થ તો કોન્સ્ટન્ટ છે, તો એલ ડોટ તો 0 થશે. બસ અહીંયા તમને એલ ડોટની વેલ્યુ 0 નાખવાની અને પછી આ ઇક્વેશન ટીમાંથી વી માઇનસ કરી દેવાનું, ટી માઇનસ વી. તો તમને આવું કંઈક ઇક્વેશન એલનું મળી જશે. હવે તમને એલનું ઇક્વેશન મળી ગયું તો તમે લાંગ્રાન્જિયન ઇક્વેશન ઓફ મોશનમાં નાખો. લાંગ્રાન્જિયન ઇક્વેશન ઓફ મોશન શું છે? 8.34 ફરીથી જોવો, આવું કંઈક ઇક્વેશન છે લાંગ્રાન્જિયન ઇક્વેશન ઓફ મોશન. હવે પહેલાં તમે ડેલ એલ બાય ડેલ એક્સ કરો, ડેલ એલ બાય ડેલ એક્સ, ડેલ એલ બાય ડેલ એક્સ કરો. અને આ આખાને તમે એક્સ સાથે ડિફરન્શિએટ કરો તો શું થશે? આમાં એક્સ ટર્મ નથી તો કાંઈ કોન્ટ્રીબ્યુશન નહીં આવે. એક્સ ટર્મ કેમાં છે? આમાં અને આમાં. તો ડેલ એલ બાય ડેલ એક્સ કેટલું થશે? આનું ડિફરન્શિએશન કરીએ તો m1g માઇનસ m2g. આનું પણ તમને એક્સ સાથે ડિફરન્શિએશન કરવાનું. તો ડેલ એલ બાય ડેલ એક્સ શું આવશે? m1g માઇનસ m2g. તો ડેલ એલ બાય ડેલ એક્સની જગ્યાએ m1g માઇનસ m2g. હવે ડેલ એલ બાય ડેલ એક્સ ડોટ કરવું છે મારે, ડેલ એલ બાય ડેલ એક્સ ડોટ. તો હું શું કરીશ? આખાને એક્સ ડોટ સાથે ડિફરન્શિએટ કરીશ. હવે આમાં એક્સ ડોટ નથી ને આમાં એક્સ ડોટ નથી, તો આનું કોન્ટ્રીબ્યુશન નહીં હોય, બચશે શું? ખાલી આ. હવે આનું ડિફરન્શિએશન કરવા માટે હું શું કરું? હાફ m1 પ્લસ m2 તો એમને એમ રાખું બીકોઝ ઇટ્સ કોન્સ્ટન્ટ. પછી એક્સ ડોટ સ્ક્વેરનું ડિફરન્શિએશન શું થાય? 2x ડોટ. તો આ 2 જશે, વધશે શું? m1 પ્લસ m2 એક્સ ડોટ. જો એટલે લખ્યું છે m1 પ્લસ m2 એક્સ ડોટ. હવે આગળ સોલ્વ કરતા m1 પ્લસ m2 કોન્સ્ટન્ટ છે એ તો બારી આવી જશે. હવે એક્સ ડોટનો ડિફરન્શિએશન શું થાય? એક્સ ડોટનું ડિફરન્શિએશન થાય એક્સ ડબલ ડોટ. તો ડી બાય ડીટી ઓફ એક્સ ડોટ ઇઝ એક્સ ડબલ ડોટ. આમાંથી જીને કોમન લઈ લો તો માઇનસ m1 માઇનસ m2 g ઇઝ ઇક્વલ ટુ 0 થઈ જાય. હવે આ બાજુ લઈ આવો તો શું થાય? m1 પ્લસ m2 એક્સ ડબલ ડોટ ઇઝ ઇક્વલ ટુ m1 માઇનસ m2 g. આ ટર્મને તમે આ બાજુ લઈ આવો 0ની બાજુ, તો એક્સ ડબલ ડોટ ઇઝ ઇક્વલ ટુ, પછી તમે એક્સ ડબલ ડોટને સબ્જેક્ટ ઓફ ઇક્વેશન બનાવો, m1 પ્લસ m2 ને અહીંયા નીચે લઈ જાઓ. તો એક્સ ડબલ ડોટ ઇઝ ઇક્વલ ટુ m1 માઇનસ m2 બાય m1 પ્લસ m2 g. હવે એક્સ ડબલ ડોટ એટલે શું? એક્સ ડબલ ડોટ એટલે ડી સ્ક્વેર એક્સ બાય ડીટી સ્ક્વેર. હવે ડી સ્ક્વેર એક્સ બાય ડીટી સ્ક્વેરને 2 વખત ઇન્ટિગ્રેટ કરો તો તમને એક્સ મળે. ડી સ્ક્વેર એક્સ બાય ડીટી સ્ક્વેરને ડબલ ઇન્ટિગ્રેટ કરો. ફર્સ્ટ ટાઈમ ઇન્ટિગ્રેટ કરો તો dx બાય ડીટી મળે, અને સેકન્ડ ટાઈમ ઇન્ટિગ્રેટ કરો અને ફર્સ્ટ ટાઈમ ઇન્ટિગ્રેટ કરો તો dx બાય ડીટી મળે, અને સેકન્ડ ટાઈમ આને ઇન્ટિગ્રેટ કરો dx બાય ડીટીને તમને એક્સ મળી જાય. તો આને 2 વખત ઇન્ટિગ્રેટ કરીને તમને એક્સની વેલ્યુ મળશે. આ આપણે એટવુડ્સ મશીનને સ્ટડી કરી. હવે છેલ્લી આપણી ટોપિક છે વેલોસિટી ડિપેન્ડન્ટ પોટેન્શિયલ ઓફ ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડ. આપણે આ 4 મેક્સવેલ ઇક્વેશન સેમ 3માં સ્ટડી કર્યા છે, બરાબર. આપણે એ વસ્તુ પણ ખબર છે મેથ્સમાં કે ડાયવર્જન્સ ઓફ કર્લ ઇઝ 0. તમે સેમ 1ની ફર્સ્ટ યુનિટમાં જાઓ તો ફર્સ્ટ યુનિટમાં આપણે જોયું છે કે કોઈ પણ વેક્ટર લ્યો એનો ડાયવર્જન્સ કર્લ લ્યો અને કર્લનો ડાયવર્જન્સ લ્યો તો એ 0 થશે, બરાબર. ડાયવર્જન્સ ઓફ કર્લ ઇઝ 0. નાઉ હવે ઇક્વેશન 4 અને 5ને કમ્પેર કરો તો બી ઇઝ ઇક્વલ ટુ ડેલ ક્રોસ એ એવું થાય, બરાબર. બી ઇઝ ઇક્વલ ટુ ડેલ ક્રોસ એ ફ્રોમ ઇક્વેશન 1. હવે ઇક્વેશન 1ને ફરીથી આ રીતે લખો, ઇક્વેશન 1ને લખી અને ઇક્વેશન 1માં બી ઇઝ ઇક્વલ ટુ ડેલ ક્રોસ એ પુટ કરી દો. હવે આ બંનેમાંથી ડેલ ક્રોસને બહાર કાઢો
અને અંદર બ્રેકેટમાં શું બચશે e પ્લસ ડેલ એ બાય ડેલ ટી. હવે તમને ખબર છે દેટ કર્લ ઓફ અ ગ્રેડિયન્ટ ઇઝ 0, એટલે કે કોઈ પણ તમે ગ્રેડિયન્ટ લો એનો કર્લ 0 હોય, એટલે કે એને મેથેમેટિકલ ફોર્મમાં તમે આ રીતે લખી શકો. ડેલ ફાઈ શું છે? ગ્રેડિયન્ટ, અને એનો કર્લ લ્યો એટલે ક્રોસ કરો તો ડેલ ક્રોસ ડેલ ફાઈ. હવે આ બેને તમે કમ્પેર કરો ઇક્વેશન 7 અને 8 ને, તો e પ્લસ ડેલ એ બાય ડેલ ટી શું થાય? માઇનસ ડેલ ફાઈ. હવે માઇનસ ડેલ એ બાય ડેલ ટીને આ બાજુ લઈ આવો તો ની વેલ્યુ આવી કંઈક થઈ જશે. હવે તમને ખબર છે લોરેન્સ ફોર્સ શું છે? F ઇઝ ઇક્વલ ટુ ક્યુ ઈ પ્લસ વી ક્રોસ બી. હવે ની વેલ્યુ આ જે છે એ પુટ કરો, તમે ની વેલ્યુ પુટ કરો અને પછી બીની વેલ્યુ પુટ કરો. બીની વેલ્યુ શું છે? બીની વેલ્યુ છે ડેલ ક્રોસ. તો આ બીની વેલ્યુ પુટ કરી, બી અને ની વેલ્યુ પુટ કરી દીધી, તો આપણો લોરેન્સ ફોર્સ એફ આવો થઈ ગયો. નાવ કન્સિડરિંગ એક્સ કોમ્પોનન્ટ ઓફ અબવ ઇક્વેશન, એટલે આ ઇક્વેશનનો ખાલી એક્સ કોમ્પોનન્ટ એટલે કે એફએક્સ આપણે જોવાનો છે. એફએક્સ જોતા હોય તો આપણે આનો બી ખાલી એક્સ કોમ્પોનન્ટ જોવાનો રહે. હવે આનો એક્સ કોમ્પોનન્ટ એટલે શું? ડેલ ફાઈ નો એક્સ કોમ્પોનન્ટ એટલે ડેલ, જો ડેલ એટલે ડેલ બાય ડેલ આર, બરાબર. તો ડેલ એક્સ એટલે શું? ડેલ બાય ડેલ એક્સ. તો આ ડેલની જગ્યાએ ડેલ બાય ડેલ એક્સ, અને ફાઈ તો એમને એમ છે જ, બરાબર. હવે આપણે શું કરશું કે આનો એક્સ કોમ્પોનન્ટ લીધો, આનો પણ એક્સ કોમ્પોનન્ટ જ લેવાનો છે, માઇનસ ડેલ એ એક્સ બાય ડેલ ટી. અને હવે આનો એક્સ કોમ્પોનન્ટ બી લેવાનો છે, આનો એક્સ કોમ્પોનન્ટ વી ક્રોસ ડેલ ક્રોસ એનો એક્સ કોમ્પોનન્ટ. હવે વી ક્રોસ ડેલ ક્રોસ એ પહેલાં હું શું કરીશ? ડેલ ક્રોસ એ ફાઇન્ડ આઉટ કરીશ. ડેલ ક્રોસ એ આપણે ક્રોસ કેવી રીતે લઈએ? આઈ જે કે, પછી ડેલની જગ્યાએ ડેલ બાય ડેલ એક્સ, ડેલ બાય ડેલ વાય, ડેલ બાય ડેલ ઝેડ, એની જગ્યાએ એ એક્સ, એ વાય, એ ઝેડ. હવે આનું તમને ખબર છે કઈ રીતે ક્રોસ પ્રોડક્ટ કરાય. ક્રોસ પ્રોડક્ટ કરો અને આઈ કેપના કોએફિશિયન્ટને 1 નામ આપો, કે જે કેપનાને 2 નામ આપો, અને કે કેપનાને 3 નામ આપો. અહીંયા જે કેપ આવશે, બરાબર. હવે વી ક્રોસ ડેલ ક્રોસ એ તમારી પાસે ડેલ ક્રોસ મળી ગયું, ડેલ ક્રોસ એ મળી ગયું. તો વી ક્રોસ ડેલ ક્રોસ એ કેવી રીતે લખશો? આઈ જે કે લખી દો એમને. પછી વીની જગ્યાએ વી એક્સ, વી વાય, વી ઝેડ, અને ડેલ ક્રોસ એની જગ્યાએ આ આઈ કેપનો કોમ્પોનન્ટ 1, જે કેપનો કોમ્પોનન્ટ અહીંયા જે કેપ આવશે, બરાબર, જે કેપનો કોમ્પોનન્ટ 2, અને કે કેપનો કોમ્પોનન્ટ 3. અને આનો બી ખાલી તમને એક્સ કોમ્પોનન્ટ લેવાનો છે. એક્સ કોમ્પોનન્ટ એટલે ખાલી આને તમે સોલ્વ કરવાનું, આને આખું સોલ્વ કરવાનું, બટ તમને લખવાનું કયું? ખાલી આ એક્સ કોમ્પોનન્ટ. એટલે આ જે આઈવાળો કોમ્પોનન્ટ છે ને, જે આઈવાળો એ લખવાનો. એટલે આ કયો થશે? આઈ કેપ ઇન્ટુ વી એક્સ, આઈ કેપ વી એક્સ ઇન્ટુ થર્ડ ટર્મ, અને વી ઝેડ ઇન્ટુ સેકન્ડ ટર્મ, વી વાય ઇન્ટુ થર્ડ ટર્મ, વી ઝેડ ઇન્ટુ સેકન્ડ ટર્મ. એટલે હવે સેકન્ડ ને થર્ડ ટર્મ કઈ છે એ ઉપાડીને નાખી દો આમાં. સેકન્ડ ટર્મ અહીંયા અને થર્ડ ટર્મ અહીંયા, તો તમને આ મળી જશે. નાઉ ટોટલ ટાઈમ ડેરિવેટિવ ઓફ એક્સનો ટાઈમ ડેરિવેટિવ, જો આપણે આ ફાઇન્ડ કર્યું, આ ફાઇન્ડ કર્યું, હવે આ ફાઇન્ડ કરીએ. ડેલ એ એક્સ બાય ડેલ ટી. એક્સ શું કામ લખું છું? કારણ કે આપણે એક્સ કોમ્પોનન્ટની જ વાત કરીએ છીએ. હવે એક્સ કોનો ફંક્શન છે? એક્સ વાય ઝેડ ટી. તો પહેલાં હું શું કરીશ? ડેલ એ એક્સ બાય ડેલ ટી, પછી બીજું ડેલ એક્સ બાય ડેલ ટી સાથે ડેલ એક્સ અને ડિવાઈડ ડીએક્સ મલ્ટીપ્લાય ડેલ વાય, અહીંયા ડેલ વાય આવશે, ડેલ વાય સાથે મલ્ટીપ્લાય એન્ડ ડિવાઈડ ડેલ વાય, ડેલ ઝેડ સાથે અહીંયા ડેલ ઝેડ આવશે, ડેલ ઝેડ સાથે મલ્ટીપ્લાય એન્ડ ડિવાઈડ.
હવે dx બાય dt શું થશે? vx. dy બાય dt શું થશે? vy. dz બાય dt શું થશે? vz. બચશે શું? બચશે ખાલી આપણું આ ટર્મ્સ બચશે, ડેલ ax બાય ડેલ એક્સ, ડેલ ay બાય ay અને ડેલ az બાય az. અહીંયા y આવશે, સોરી અહીંયા y આવશે ને અહીંયા z આવશે. હવે v ડોટ એ શું થાય? v આપણે ખબર છે v ઇઝ ઇક્વલ ટુ vxi પ્લસ vyj પ્લસ vzk, અને એ બી આપણે ખબર છે xi પ્લસ ayj પ્લસ azk. તો v ડોટ એ શું થશે? vx ઇન્ટુ ax પ્લસ vy ઇન્ટુ ay પ્લસ vz ઇન્ટુ az. vx ઇન્ટુ લખ્યું. હવે v ડોટ એનું બંને બાજુ ડેલ બાય ડેલ એક્સ લો તો શું બનશે? vx ડેલ એક્સ. જો આને આખાને ડેલ એક્સ સાથે ડિવાઈડ કરો, આખાને ડેલ એક્સ સાથે ડિવાઈડ કરો, મતલબ પાર્શિયલ ડિફરન્સિએશન કરો, તો તમારી ઇક્વેશન કંઈક આવી બની જશે. પછી તમને શું કરવાનું છે? આ ટર્મને ડેલ એક્સ બાય ડેલ ટીને આ બાજુ લઈ જાઓ, તમારું ઇક્વેશન કેવું બને? dAx બાય dt માઇનસ ડેલ એક્સ બાય ડેલ ટી ઇઝ ઇક્વલ ટુ ધીસ ટર્મ. તો હવે જુઓ, આ ટર્મ સરખી છે? ના, નથી. હજી આપણે ફર્ધર આગળ કરવું પડશે. તો ફર્ધર આપણે શું કરશું કે એડિંગ એન્ડ સબટ્રેક્ટિંગ vx ડેલ ax બાય x ઇન ઇક્વેશન 12. આ ઇક્વેશન 12 જે છે ને, આ વાળી ઇક્વેશન, પહેલાં તો એનું બ્રેકેટ ખોલો, બધાના બ્રેકેટ્સ ખોલો, અને પછી છે ને એનામાં vx ડેલ ax બાય ડેલ એક્સ ને પ્લસ અને માઇનસ કરો, એટલે કોઈ અસર નહીં પડે. માઇનસ vx ડેલ ax બાય ડેલ એક્સ, એડ અને સબટ્રેક્ટ કરો. આને બ્રેકેટને ઓપન કરીને શું એડ અને સબટ્રેક્ટ કરવાનું છે? vx ડેલ ax બાય એક્સ માઇનસ માઇનસ vx ડેલ ax બાય ડેલ એક્સ. બસ આ ઇક્વેશનને ઓપન કરીને આ એડ અને સબટ્રેક્ટ કરો. એડ અને સબટ્રેક્ટ કરશો તો પછી તમારી આ ઇક્વેશન 12 કેવી બની જશે? ઇક્વેશન 12 કંઈક આવી બનશે. બરાબર? હવે તમે જુઓ, આ થ્રી ટર્મ્સને જુઓ, ફર્સ્ટ થ્રી ટર્મ્સને આને ભેગા કરીને જુઓ, અને આને જુઓ. ના, બરાબર નથી. આ ત્રણને ભેગા કરીને જુઓ અને આને જુઓ, સેમ છે. વિચ મીન્સ તમે આની જગ્યાએ આ જે ટર્મ છે એની જગ્યાએ તમે આ પુટ કરી શકો, તો ડેલ બાય ડેલ એક્સ ડેલ ડોટ એ પુટ કરી શકો. આપણે પુટ કરી દીધું. હવે આપણે આ બધા ટર્મ્સમાંથી માઇનસ કોમન લઈએ અને બાકી ટર્મ્સને બ્રેકેટમાં રાખીએ. હવે ચેક કરો તમે કે આ બ્રેકેટ અને આ બ્રેકેટ સેમ છે. તો શું કરવાનું? તમને આ બાજુ લઈ જવાનું, આ ટર્મને આ બાજુ લઈ જવાનું, એટલે શું થાય? dAx બાય dt માઇનસ ડેલ ax બાય ડેલ ટી ઇઝ ઇક્વલ ટુ ધીસ ટર્મ. તો હવે આ બ્રેકેટની જગ્યાએ આ વેલ્યુ સબસ્ટિટ્યૂટ કરી દેવાની, તો તમારી ઇક્વેશન આવી કંઈક બની જાય. જો મેં સબસ્ટિટ્યૂટ કરી દીધી, એમ તો તમારી v ક્રોસ ડેલ ક્રોસ એની આપણે આવી કંઈક ઇક્વેશન મળી જાય. હવે આપણી પાસે આ ડેલ ફાઈની વેલ્યુ આવી ગઈ. ડેલ ફાઈ બાય ડેલ એક્સ, ડેલ એ એક્સ બાય ડેલ ટી લખી દેવાનું, બિકોઝ આપણે એફએક્સની વાત કરીએ છીએ કન્સિડરિંગ એક્સ કોમ્પોનન્ટ. અને આનો બી એક્સ કોમ્પોનન્ટ આપણે મળી ગયો. ક્યાં મળ્યો? આ રહ્યો.
તો એ બધાને આપણે આ ઇક્વેશનમાં સબસ્ટિટ્યૂટ કરતા, ઇક્વેશન 10માં સબસ્ટિટ્યૂટ કરતા આપણે આવી કંઈક વેલ્યુ મળે. હવે આ બે ટર્મ્સ બંનેમાં ડેલ બાય ડેલ એક્સ કોમન છે, તો ડેલ બાય ડેલ એક્સ કોમન કાઢો, બચે શું? ડેલ ફાઈ માઇનસ ડેલ ડોટ એ, બરાબર. માઇનસ ડેલ બાય ડેલ એક્સ કોમન કાઢો તો ફાઈ માઇનસ ડેલ ડોટ એ બચે. પછી શું બચ્યું તમારું? હવે આ ડેલ માઇનસ ડેલ એક્સ બાય ડેલ ટી ને પ્લસ ડેલ એક્સ બાય ડેલ ટી જશે, અને આને આપણે એક બ્રેકેટમાં લઈ લીધું તો બચ્યું શું? ડેલ બાય ડેલ એક્સ ઓફ ડેલ ડોટ એ. તો ડેલ બાય ડેલ એક્સ ઓફ ડેલ ડોટ એ બચ્યો આપણો. બટ ડી બાય ડીટી ઓફ ડેલ એક્સ ડોટ વી ડોટ એ, હવે આ ટર્મમાં ધ્યાન આપો. હવે આ ટર્મમાં એક્સ ડોટ એટલે શું? એક્સ ડોટ એટલે ડેલ એક્સ બાય ડેલ ટી. તો એક્સ ડોટની જગ્યાએ ડેલ એક્સ બાય ડેલ ટી લખ્યું, તો આ ડેલ ટી કેન્સલ, બચ્યું શું? ખાલી ડેલ બાય ડેલ એક્સ વી ડોટ એ. તો ડેલ બાય ડેલ એક્સ વી ડોટ એ, સો ધીસ ઇઝ ઇક્વલ ટુ ડેલ બાય ડેલ એક્સ વી ડોટ એ. તો આ ડેલ બાય ડેલ એક્સ વી ડોટ એ છે ને, એની જગ્યાએ ડેલ બાય ડેલ એક્સ વી ડોટ એ એની જગ્યાએ હું આ વસ્તુ લખી શકું, ડી બાય ડીટી ઓફ ડેલ બાય, આ લખું છું, ડેલ બાય એક્સ ડોટ. એક્સ ડોટ શું હોય? વેલોસિટી. એક્સ ડોટ ઇઝ વેલોસિટી, એક્સ ઇઝ ડી એક્સ બાય ડીટી, દેટ ઇઝ યોર વેલોસિટી. ડેલ બાય ડેલ વી ડોટ એ. તો હવે આની જગ્યાએ મેં શું લખ્યું? આની જગ્યાએ મેં આ લખ્યું, ડી બાય ડીટી ડેલ બાય ડેલ વી એક્સ ઇન્ટુ વી ડોટ એ. વિચ મીન્સ આ ટર્મને હું આવાળી ટર્મ સાથે રિપ્લેસ કરી શકું. રિપ્લેસ કરીશ તો તમારી આવાળી ઇક્વેશન કેવી થઈ જશે? આવી ગઈ. હવે આપણે લાંગ્રાન્જિયન ઇક્વેશન આવી લાંગ્રાન્જિયસ ઇક્વેશન ક્યારે આપણે મેળવી હતી? કન્ઝર્વેટિવ સિસ્ટમ માટે. અગર તમારી સિસ્ટમ કન્ઝર્વેટિવ ન બી હોય તો બી તમે આ ઇક્વેશન મેળવી શકો છો. શરત છે કે તમારો જનરલાઇઝ્ડ ફોર્સ જે છે કેપિટલ ક્યુ છે એ આવા ફોર્મમાં હોવો જોઈએ. હવે આપણે ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડ જે છે એ કન્ઝર્વેટિવ નથી, વિચ મીન્સ કે આપણો જે ફોર્સ છે આ છે ક્યુ, કેપિટલ ક્યુ જે શું છે? જનરલાઇઝ્ડ ફોર્સ. તો આપણો ફોર્સ જે છે એ આવા ફોર્મમાં હોવો જોઈએ. હવે તમે આ બે ઇક્વેશનને કમ્પેર કરો. આ બે ઇક્વેશનને એટલે આ મેં આ રીતે ફરીથી આ જ ઇક્વેશનને આ રીતે મેં લખ્યું છે. વાય? સો દેટ તમને સમજવામાં ઇઝી પડે. જનરલાઇઝ્ડ ફોર્સ ક્યુ જે છે એની જગ્યાએ એફ એક્સ માઇનસ ડેલ યુ બાય ડેલ એક્સ. આ ક્યુ જેની જગ્યાએ એક્સ વાપર્યો છે, તો ક્યુ જે ડોટની જગ્યાએ એક્સ ડોટ એટલે કે વી વાપરવો પડે. તો અહીંયા આ જ ઇક્વેશનને મેં આ રીતે લખી છે. પછી શું કર્યું કે મેં આ બેને કમ્પેર કર્યું. તમે કમ્પેર કરો તો તમને શું દેખાશે? કમ્પેર કરશો તો યુ ઇઝ ઇક્વલ ટુ આ ક્યુ બારે છે કોમન બધામાં, તો ક્યુ ઇન્ટુ ફાઈ માઇનસ વી એ. તો તમને યુ ઇઝ ઇક્વલ ટુ ક્યુ ઇન્ટુ ફાઈ માઇનસ ક્યુ ઇન્ટુ વી ડોટ એ મળશે. એ બંનેને કમ્પેર કરવાથી તો તમને લાંગ્રાન્જિયન શું મળશે? લાંગ્રાન્જિયન ઇઝ ઇક્વલ ટુ ટી માઇનસ વી. વી શું છે? તમારો પોટેન્શિયલ. આમાં આપણો પોટેન્શિયલ શું છે? યુ. તો ટી માઇનસ યુ. તો આપણે આ યુની જે વેલ્યુ મળી એ નાખી દેવાની. તો આપણે શું મળ્યું? ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડમાં આપણેનું લાંગ્રાન્જિયન મળ્યું. હવે તમે હોમવર્કમાં તમે LQ2 લ્યો, LQ3 લ્યો, LQ5 લ્યો અને LQ7નો સેકન્ડ ક્વેશ્ચન લ્યો. આ તમારા આજના હોમવર્ક.